હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને 12 જે પણ વિદ્યાર્થીઓ 2025 ની અંદર ફેબ્રુઆરી માર્ચ મહિનાની અંદર બોર્ડની એક્ઝામ આપી છે, જે ગુજરાત બોર્ડની એટલે કે જીએસઈબી ની એક્ઝામ હતી. હવે એ વિદ્યાર્થીઓને એક્ઝામ તો પૂરી થઈ ગઈ, હવે વારંવાર કોમેન્ટ આવી રહી છે, પ્રશ્ન ઉદ્ભવી રહ્યા છે વિદ્યાર્થીઓના મનમાં કે આપણે 10મા અને 12મા ધોરણનું રિઝલ્ટ ક્યારે આવશે, એટલે કે પરિણામ ક્યારે આવશે. તો એવા પ્રશ્નને તમારા સોલ્યુશન એટલે કે તમારા પ્રશ્નનો જવાબ લઈને હું આવ્યો છું આજના વિડીયોમાં. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે 10મા અને 12મા ધોરણને લઈને બધા પ્રશ્નોના જવાબ તમને આપણી ચેનલમાં મળી રહેશે અને બધી જ અપડેટ તમને આપણી ચેનલમાં મળી રહેશે. તો સૌથી પહેલા જે પણ વિદ્યાર્થીઓ 10મા અને 12મા ધોરણની બોર્ડની એક્ઝામ 2025ની અંદર આપી છે એવા વિદ્યાર્થીઓને જણાવી દઉં કે આ વર્ષે દર વર્ષ કરતાં વહેલી એક્ઝામ લેવાની હતી. એનું મેઇન રીઝન એ હતું કે એડમિશનમાં ખૂબ જ લેટ થતું હતું, કારણ કે લેટ એક્ઝામ લેવાય તો લેટ રિઝલ્ટ આવે અને પછી એડમિશનમાં પણ લેટ થતું હતું. અને 12મા ધોરણ પછી જે વિદ્યાર્થીઓનું રિઝલ્ટ આવે પછી મેરિટ બહાર પડે, ફોર્મ ભર્યા પછી એને એમ કરીને દિવાળી સુધી પહોંચી જતું હતું. એટલે આ વર્ષે વહેલી એક્ઝામ લેવાની હતી, જેના કારણે વહેલું એડમિશન થઈ જાય અને જે પણ નવું વર્ષ સ્ટાર્ટ થવાનું છે જે પણ વિદ્યાર્થીઓનું એને જલ્દી શરૂ થઈ જાય. બરાબર, એના માટે વહેલી એક્ઝામ લેવાની હતી, એના કારણે જ વહેલું રિઝલ્ટ આવવાની પૂરેપૂરી સંભાવના છે. આ વર્ષે દર વર્ષ કરતાં 1 મહિના જેવું વહેલી એક્ઝામ લેવાની હતી, તો 1 મહિના જેવું રિઝલ્ટ પણ વહેલું આવશે, એટલે કે એપ્રિલના એન્ડિંગમાં અથવા તો મેના સ્ટાર્ટિંગમાં આવશે તમારું રિઝલ્ટ. એ ફાઇનલ છે, એપ્રિલના એન્ડિંગમાં આવે કે ના આવે પણ મેના સ્ટાર્ટિંગમાં તો ફાઇનલી આવવાનું છે. અને મિત્રો, કોઈ પણ વ્યક્તિ તમને અત્યારથી તારીખ આપતા હોય તો એ ખોટી હોઈ શકે છે, કારણ કે જ્યારે બોર્ડના તરફથી ઓફિશિયલી નોટિફિકેશન આવે ત્યારે જે ફાઇનલ ડેટ કહેવાય. જ્યારે પણ અખબારી યાદી આવે કે 10મા અને 12મા ધોરણનું આ તારીખે રિઝલ્ટ જાહેર થવાનું છે તો તરત જ આપણે વિડીયો મૂકીને તમને જણાવી દઈશું. તો ચેનલને સબસ્ક્રાઇબ તો કરજો, બાજુમાં આપેલું બેલ આઇકન દબાવી દેજો, જેનાથી કોઈ પણ હું વિડીયો મૂકું એટલે તરત જ તમને નોટિફિકેશન એની આવી જાય. જ્યારે પણ રિઝલ્ટ જાહેર થશે એટલે તરત જ હું વિડીયો મૂકી દઈશ, તો એની પણ નોટિફિકેશન આવી જશે. અને બીજી વાત એ કે તમને કોઈ પણ ક્વેશ્ચન હોય, હોલ ટિકિટને લઈને, સીટ નંબર મળતો ન હોય એને લઈને, રિઝલ્ટ કઈ રીતે જોવું, એવા કોઈ પણ પ્રશ્ન હોય 10મા અને 12મા ધોરણને લઈને કે 10મા પછી શું કરવું, 12મા પછી શું કરવું, તો એ બધા પ્રશ્નો તમે કોમેન્ટમાં પૂછી શકો છો. હું તમને જણાવી દઈશ જો જણાવી શકું એમ હશે તો, બાકી તમને સ્પેશિયલ વિડીયો બનાવીને પણ હું તમને બધી જ માહિતી આપી દઈશ. તો વિદ્યાર્થી મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરીને અમારી સાથે જોડાયેલા રહો. જય હિન્દ, જય ભારત.